ખબર પડે છે મારી બેન જેટલી રમી છે તમે 10 રૂપિયાનો ગોળ કર્યો છૂટા પૈસા નતા એટલે એમ હતું એમ આપણે મિત્રોને એક નિવેદન છે કારણ કે અહીં જગ્યા બહુ પડી છે તો બધા અહીં આવીને બેસી જો શાંતિથી એટલે મજા આવશે તમે નજીક હશો ને અહીં બધા આવી જાઓ મિત્રો જગ્યા ઘણી છે એટલે અહીં આવી જાઓ બધા આ જગ્યા પડી જુઓ અને તમે બેસો ત્યાં સુધી આપણે રમવાનું છે બરાબર જગ્યા ઘણી છે અહીં બધા આવી જાજો હા બેસી જાઓ બધા અહીંયા હરે વાલા મારા હા હરે વાલા મારા હા તમે આટલા દિવસ ક્યાં ગયા હતા હા તમે પોતે હું સર્વિસ કરવા માટે સર્વિસ માટે ગયા હતા એમ હા ક્યાં વાવ થરાદ પાલનપુર ઊંઝા કડી કલોલ દાહોદ ગોધરા કેટલે ગયા હતા હવે અહીંયા સર્વિસ થાય તો અહીંયા સર્વિસ થાય હવે તો ગામડે કેવા એમ હા એ તો ગામડા કેવરાય તો કેટલે ગયા હતા બંબોઈ માવલી ઓહો કમાવો રૂપિયો ને ગોદામ પડી રે પાવલી શું વાત છે તો કારણ કે તમે બોમ્બે સુધી નોકરી ગયા હોય તો તમારો પગાર બહુ ભારે હશે હો. હા 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 બંબોઈ ની કમાણી બંબોઈ માં જ હમાણી બસ હા ઘરે આમાં ત્યારે તો ગોદામ બટન વાંચતો હોય ઓહો તમારે કોઈ મહિને 500 રૂપિયા આપતું હે મહિને 500 રૂપિયા કોઈ આપતું તમને 500 રૂપિયા 500 કોઈ રૂપિયા છે તો 500 રૂપિયા કેવરાય રૂપિયો કેવરાય તો તમે ઠેઠ હમણાં પડાદરથી હેડતા હેડતા ઠેઠ પઠમડા સુધી વેરતા વેરતા આવ્યા. વેરતા 500 ની નોટો વેરતો વેરતો આવ્યો છું શું વાત છે મને એવું લાગતું હતું કે દાતાર આવ્યા ખરી હોય જ તો કારણ કે ઈ તો વાત બરોબર છે હા. પણ આ ધૂળમાં અંદર આવીને સાયણે બપોરે શું કરતા હતા મના ભાઈ ની હા એટલે સાયણી લાવે ઈ તો એક રૂપિયો ખોવરાઈ ગયો તો ઈ ગોતતો હતો જો ઘરનો દીકરો જો 1 રૂપિયો ખોરાઈ ગયો ને સાયણી લાવીને ગોતતો હોય ઈ 500 ની નોટ થોડી ઉડાડવાના હતા પણ રૂપિયાની કિંમત કેવડી હોય તને ખબર છે કેવડી હોય પેલા આગળના જમાનામાં કાઢિયા હગાઈ કરવા જતા ને હોય ત્યારે 1 રૂપિયો આલતા હા. અને રૂપિયાની કિંમત હતી અને હવે તો આ કેનાલો ને બીજી આવી છે ને એટલે હવે રૂપિયાની કિંમત મટી ગઈ ઓહો જબાનની કિંમત મટી મટી ગઈ ગઈ અને સવારમાં હગાઈ કરવા જાય હા 10 લાખ રૂપિયા ગોદામ ઘાલીને હોય અને બપોરે હગાઈ કરીને આવે હા હગાઈ બીજી કરીને આવે ને હોજે ભેંસો દુવાનું ટાણું થાય ને હોય એટલે હમે વેવાઈ નો ફોન આવે ચમ આવે કે વેવાઈ કે હા હા અમારે સોરી કે તમારે છોકરા નહીં ગમાડે છોકરાને ગમાડતી નથી ઓહો જોઈન કરીએ તો જોઈન કર્યો તો પણ તોય કે નથી પણ ગમાડતી સેમો ના ગમાડે એમ આ ઓલું ટેટેટ સડાયું હતું ને એટલે મોબાઈલ માં કોઈ સ્ટેટસ ચડાય એમો ઓય એટલે પૈસા જાય અને હગાઈ તૂટી જાય એ વાત હાસી આમ તો એક વાત કરું તમારે શું આપણે 1 રૂપિયા બે ની હગી ટકી જી કહો હે આપણે રૂપિયા ટકી જી લ્યો આ સરનું મોડલ છે ને તો 1.5 લાખ રૂપિયા આલ્યા રૂપિયાની વાત કરે છે જનની મોડેલ 1.5 લાખ એટલે હે હા 1.5 લાખ રૂપિયા આલ્યા છે આવ ખોટું શું બોલો વગર હાટે આલી છે એક તને વગર પૈસા ની ઉપરથી ગણાવો હતી ગમે સોટે વગર હાટે કોઈ નથી હો એવું છે એમ હોય અને એમાંય શું કીધું ખબર છે હા 500 ની નોટો લાવજો 10 ની ગણતરીમાં ઘોટાળો થાય છે એવું કીધું એમ એટલે કે ઘટશે તો હોદો કેન્સલ થશે ઓહો હો એટલે તો 500 ની લઈને તો આવ્યો પણ એમાં આવી શું કરો કે મારા તમે 1.5 લાખ આલ્યા મારી બેન ફ્રી માં નથી આલી તો યાર હા એટલે તો એવું છે એમ અરે વાલા મારા હા. કોઈ મહિને તમને 20,000 રૂપિયા આપતું શું 20,000 તો 20,000 નો તો એક દાડાનું બેલેન્સ બાળું છું ઓહો જો તમારે 20,000 નું બેલેન્સ વાપરતા હશો ને હોય. તો તમારી જોડે મોબાઈલ 1.5 લાખ નું હશે ને મોબાઈલ તો 400 રૂપિયાનો છે બસ એ ઉતારે રાખું ને પિન માંથી બારી કાઢી નથી ચાર્જર ની સ્વિચ ઓફ છો નથી ચાર્જિંગ માં બારો ગાડ્યો ને સ્વિચ ઓફ થઈ જાય ઓય તો કોઈ તમને 50,000 બીજી કઈ તને ખબર છે ના 400 નો મોબાઈલ તો કેટલું કામ કરે શું કામ કરે કેટલાને ઘર ભગાવી ન છે પણ બિચારા મોબાઈલ સીધે ઘર ભગાવે જે મોબાઈલ શીખતે ઘર ભગાવે તો હમણાં મને ફોન આવ્યો કોનો વેવાઈ નો ઓય મને કે શું કરો છો મેં કીધું ખેતરે છું તમે કે કહેતા હતા ને કે ઓલા ભાઈ ની હગાઈ નહીં થાય હા કે હગાઈ થઈ ગઈ થઈ જી તો મેં કીધું શું તે ત્રીજે દાડે તૂટી ન જાય તો ઓહો પછી એક દાડો જો ખેતરે હુરવાને અડધી રાતે ફોન કર્યો 11 વાગે ઓ હમણાં વેવાઈ ને હવે વેવાઈ ને હા કીધું શું ભલા મોણા કીધું આ ભાઈ તમે હગાઈ કરી ઓહો. મને કે ચમ મેં કીધું એને તો 35 વર્ષથી ગોતું આવે છે લ્યો તો તમને દીવડા પડે હો તાર હગાઈ તૂટી ગઈ કારણ કે કોઈ બે માણસ ના જોડકા જોડાવા એ થડા મોયથી તૂટી ગઈ થોડા માંથી તૂટી જાય એમ ને? હા. કારણ કે તમે બે જણાને જો જોડકા તોડાવે ને હોય. એને તો જીવડા પડે જીવડા
મૂળ તો જીવડા જ પડે છે ને હાથી તો નથી પડતા હા, હાથી તો નહીં પડતા. તો કોઈ વાંધો અને નથી. તમારા બાપુલા ઈસ્ટીલ ના અરે ઈસ્ટલ નો ભાવ હમણાં સ્વાદી જેટલો ને જેટલો છે એટલે ભંગારમાં જઈને વેચશે પરા મને બીઓ નહીં. ના બીજા નહીં વાત જેમ એટલે હગાઈ તોડવામાં માન વધે કોઈ તને ખબર નથી ના લ્યો ખટ દર્શનમાં ખટપટ લાગીને પાખંડી વેદ ચલાવે ચલાવે. સત ધર્મ સત્રીનો દાવે તુરિયા ગોદ ખેલાવે રાજા એસો કળ જગાવે પછી ખટપટીઓ માણસ હોય ને એને હજાર ગણા પૂછે હા ઓલાનો તો કોઈ ભાવ જ ન લે હા 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 પછી કોઈ તો મને અજબ આપતું અજબ અજબ હા એ કરે છે ગજબ તો ગણ્યા રૂપિયા ગજબ કેટલા હતા ગયા તારે ગોદામ રૂપિયા હતા 20 ઓહો ખરેખર અમારા બે બહેનો મોટા દુખવા આયા ત્રણ ડોશીમાં તમારે બોલતા નથી હે પણ અમારા બે બહેનો મોટા દુખવા આયા એમ હા મોટો દુખવાયો હોવે તો તમારે એમ કેવું હતું કે મારી જોડે 20 રૂપિયાની જ છે તમારે એમ કેવું હતું બેન મારી જોડે 20 રૂપિયા છે છે ને બેન તો રૂપિયા 1.5 લાખ આલ્યા છે એટલે સોરી હા એમ તો ભલે તો મને 20 રૂપિયા આપી દો અમારે ત્રણેય બહેનોને કટલેરી લેવા જાઉં છું થરાદ બજારમાં જ આવું છે એમ ને હોવે પૈસા હાટે તો ગોદામ બટન બાંધે છે ને હિસાબ માંગી લે રૂપિયા 27 બાકી કી ઢોલિયા ની રૂપિયા 19 ઘરમાં પેટી જોગણી ચોથી આવી કે પાણી પંચો શેટા જો ભરવા હોવે લારે હંબાટ કરતી હેડી આવી પછી શું કહ્યું પોપાબાને બોલાયા હા હા અને હાથ મણ દેવા તો પેડા લાયા અરે બાપા ધૂપમાં એક પેડો જોઈએ હાથ મળે પણ આ અમે બધા પાસે ચો જાવ પ્રસાદી તો લેવી પડે ને એવું છે એમ ને હા એમ એટલે બધાનો વેત કર્યો છે એમ ને? બધાનો વેત કરવો પડે ને પછી પછી વળી શું ધૂપ બીજું કરીને માથે ફેરવીને બારે મિલી આયા એમ હા રૂપિયા 18 બંધો ક્યાં બજાર રૂપિયા 17 એક લાય કતર રૂપિયા 15 એક લાય લીલ બંદર રૂપિયા 14 એક રૂપિયાનો હોજો ગોદ ગણે મેં ઓહો અરે વાલા મારા આ તો ઝેર કહેવાય શેનો ઝેર કેવું અરે આ તો માં જેવી બાયું બનાવે ને બાયું જ કઈ આદમી ગાધો ને એક ફટ તેની ઉપર ગયો નથી અડાય જ નહીં અડાય જ નહીં આદમીને ગતું ગતુંય નહીં આપણો નિયમ જન્મ આલ્યો ને આદમી તો ઉપરથી પડ્યા ને ટપ ટપ એટલે અડાય નહીં ના ઝેર વાત કહેવાય કરે જેવી રૂપિયા 13 એ પણ ઉભી રહે શું આ ઝેર બને કેવી રીતે હા હોલ્યું બનાવવું છે હો બનાવવું જ છે ને. એમ ને કારણ કે હવે મારે ખાઈ મરી જવું છે આવું ઝેર આ તો બનાવી નાખે એમાં શું આ પાસેર કાઠિયા ગવાનો લોટ પાશેર કાઠિયા ગવ તો નહીં મળે ને ઓલા ફાડો મળશે કંટ્રોલ ના કંટ્રોલ ના ગેસ કરે ગેસ કરે હવે પણ તાર તો મરવું છે ને મરવું છે પણ આમ હોલ્યું નથી મરવું તો દખી થાય જ મરવું છે. દખી થી મરવું છે એમાં દખી ન થવરાય એવું છે એમ? હાડો આ લાયો પાસેર દોરાવાળી હાકર પાશેર દોરાવાળી હાકર હા પાસેર દોરાવાળી હાકર નહીં મળે તો કોથળીઓ ગોળ મળશે હવે બાપા હવે આગળ ઉનાવો તો આંખો ફૂટે પડી પણ હવે તારે મરવું જ છે તો પછી ભાળીને શું કરવું છે એમ છે મરવું છે હોલ્યું નહીં એમ હા જીવને દખી નથી થવા દખી દેવું. નથી થવા દેવો એવું છે એમ ને હા આ લાયો હેડો પાસેર ગોરી ગાય નું ઘી પાછળ ગોરી ગાય નું ઘી એ ગોરી ગાય નહીં મળે તો ગાય બધી ગૌશાળામાં છે તો ભેંસો નું જોતું હોય તો મળે તો ભારું પડે હો ઓહો બાપડી ને હેડો લાવી દઈશ લાવી દીધું ને હોય એના 5 લાડુ વાળી દો હે આવો પરચીન કડાવી નહીં જ ને ઈ તો દૂચે જ ને છે ને તમારી જોડે એમ ને હા, તો. કડાવ્યું તો આટલું મોટું રાખું છું હા તો બસ એ આ નાખ્યું નાખી દીધું એ આ લાડવા વાળા ત્રણ હા હા તો એ આ ગાદી ને અમરીજી હે ઓ આ ગાદી ને અમરીજી આવી ચો ખબર હતી નકા પેલે ઓણે જ આવા લાડવા બનાવો ચમકે બાજરીના કટે કટા ઉઠે છે હું તો લાવીને થાક્યો મને કે મહારાજ ઘરે કે તપેલું બીજું છે મેં કીધું તપેલું નથી 3 ગોરણીઓ છે હે મરીજી આવો મરીજી મરીજી હા હો મરીજી હા મરીજી હા હા ચો મરીજી આ વાતો કરે હરી ઈ તો હું ગોરધનભાઈ થી બોલું હું હે ગોરધનભાઈ થી બોલું છું ઓ ગોરધનભાઈ ની વહુ અરે વાલા મારા હા. તમે કેમ રોવો છો તો મરી નથી જી હું તો કુડી મરી હતી તો આ ભાઈડા કુડા રોતા હતા એવું હતું એમ ને ઓય મારા ઉપર પેટ તો ના બાળે એમ ને પેટ ઘણો બળ્યો હા ઓય રૂપિયા 12 ઘરે બેવડે કરાઈ વાત રૂપિયા 11 એક પોણી તરવાનું લાયું 11 રૂપિયા 10 હવે કર બસ જો તાર મારી બેન ને હિસાબ આલ દો અરે મારા વાલા મને ઓળખી નથી તમે એ આ તમારે 99 છે
અરે મારા વાલા 10 રૂપિયાનો હિસાબ આલો.